તો ગુડ મોર્નિંગ બધાને, હેપી રામનવમી. આજે નૈના બનાવ મીંડી છે. હા, આજે રામનવમી છે ને, તો મમ્મી ભાવિન બે રહ્યા છે રામનવમી, એટલે એના તો આ કરું છું ફરાળી. અને હું તો કાલ સાતમ રહી હતી એટલે આજે આપણે કઈ રહેવાનું થતું આજ રજા તમારે? એટલે ટાઢું ખાધું હોય ને એટલે મજા ન આવે. ઓલું ખાવાનું હોય તો વાંધો ન આવે, હા. ખાવાનું અઘરું પડે, અઘરું પડે. ખાતા ન હોય ને કોઈ દી. હા, દક ન્યા થાય. ઓલી પેલી બાઈ હોય ને ટાઢા ખાતી એટલે હાલ તો અહીંયા અત્યારે ગરમ જ ખાવું છે. ટાઢું ભાવતું જ નથી. થોડુંક અઘરું પડે બીજું. અને જો મેં લોટ બાંધીને રાખી દીધો ભાખરીનો. હમણાં આ તરાઈ જાય એટલે મારે ભાખરી બનાવી નાખીશ. ઓકે, બધાને હેપી રામનવમી, જય શ્રી રામ. અને અમે જાશું આટો મારવા રોડ ઉપર, તો બતાવશું રામનવમીનું. રામનવમીનું શું છે? આપણે અહીંયા ચાંદડા રોડ ઉપર પ્રોગ્રામ હોય ને, એ બતાવશું. રથયાત્રા નીકળશે અને આ બધે સ્ટેલા ગોઠવા છે, સ્ટેજ ઉપર ડીજે ને બધું. કાલે લાઈવ પ્રોગ્રામ હતો, એ આવશે આ બ્લોગ ના પેલા આવી જાય. આવી ગઈ છે. એવું છે. ઓલા બે ભાઈ બેન તો હજી ઉતાસ. સારું, તો કામ કરો. હા, જો અત્યારમાં ધોબી ઓલા માસા એ ચાલુ કરી જ દીધું છે. જય શ્રી રામ. એ તો બધા ઈ જ વગડાનું હોય. અને આપણે બધા અત્યારે રામલલ્લાના વધામણા કરવાના છે. ત્યારે બધા લોકોને વિનંતી કરીએ છીએ બધા આગળ